Hello, good morning students. Welcome BCom SEM 3 Boys and Girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom SEM 3 Accounting 3 રેફરન્સ બુકમાં આપણે જોઈએ છીએ પ્રેક્ટિકલ એક્ઝામ માટે બીએસઆર અકાઉન્ટિંગ 3 માં આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું જનરલ ઇન્સ્યોરન્સ કંપની એના 3 સમ આપણે જોયા છે. ઇન્ટ્રોડક્શન જોયું, એનું ફોર્મેટ જોયું, એના પછી આપણે જોયું હતું ફર્સ્ટ સેશનમાં ઇન્ટ્રોડક્શન અને ફોર્મેટ જોયું. સેકન્ડ સેશનમાં આપણે જોયું છે સમ નંબર 33. એના પછી આપણે જોયું છે સમ નંબર 32 અને આજે આપણે જોઈએ છીએ સમ નંબર 30 પેજ નંબર 68 એસવાય બીકોમની સેમેસ્ટર 4ની અકાઉન્ટિંગ 4ની ફર્સ્ટ યુનિટના પેજ નંબર મેં આ લખ્યા છે. અમાઉન્ટ માટે ગ્રુપમાં તમને પીડીએફ મોકલી આપીશ. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. સાવ ઇઝી ચેપ્ટર છે, કાંઈ ડિફરન્ટ છે નહીં. ફૂલ વિડીયો જોજો, સમજાઈ જશે ઇઝીલી. તો પણ ન સમજાય તો તમે મને પૂછી શકો છો. પેજ નંબર 68 સમ નંબર 30. ફર્સ્ટ જોઈએ કયા કયા એકાઉન્ટ્સ આપણે ડ્રો કરવાના છે. રેવન્યુ એકાઉન્ટ ઓફ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ફોર ધ યર એન્ડિંગ 31/3/2016. બુકમાં નામ આપ્યું છે એ નામે આપણે રેવન્યુ એકાઉન્ટ એનું ફોર્મેટ છે એ જ પ્રમાણે બનાવવાનું છે. ફર્સ્ટ લખ્યું ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, એને બુકમાં આપ્યું છે એ. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રોવાઈડ ધ ફોલોઈંગ ડિટેલ ઓફ ફાયર એન્ડ મરીન ડિપાર્ટમેન્ટ ઓન 31/3/2016. રેવન્યુ એકાઉન્ટ આપણે બનાવ્યું ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, હેડિંગ લખવું કમ્પલસરી છે. ફોર ધ યર એન્ડિંગ 31/3/2016. બુકમાં જે ડેટ આપી છે એ જ ડેટ આપણે લખવાની છે. 31/3/16 યર કમ્પ્લીટ થાય છે એ ડેટ આપણે લખી અને કોનું રેવન્યુ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ? ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનું રેવન્યુ એકાઉન્ટ બે સ્લાઇડમાં છે. એનું ફોર્મેટ છે પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, ફાયર અને મરીન. જો ફાયર આપ્યું હોય તો પહેલાં ફાયર લેવાનું બુકમાં, અને જો બુકમાં પહેલાં મરીન લખ્યું હોય તો મરીન. બાકી ફોર્મેટ સેમ છે. ડેબિટ ક્રેડિટ આમાં આવતું નથી. આ ફર્સ્ટ સ્લાઇડ અને સેકન્ડ સ્લાઇડમાં પણ રેવન્યુ એકાઉન્ટ જ છે. હવે જોઈએ ફર્સ્ટ સ્લાઇડમાં નેટ પ્રીમિયમ અર્ન, શેડ્યુલ નંબર ફર્સ્ટ આપણે ડ્રો કરવાનું છે. એના પછી શું આવે છે? પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ પ્લસ અધર ઇન્કમ આઈપી હોય તે, અને ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડમાંથી ટેક્સ શું કરવાનો? માઇનસ. બધાનો ટોટલ કરો એટલે તમને ટોટલ એ મળે છે. આ ફર્સ્ટ સ્લાઇડ. સેકન્ડ સ્લાઇડમાં આપણે છે ક્લેમ, શેડ્યુલ નંબર સેકન્ડ, કમિશન, શેડ્યુલ નંબર 3, ઓપરેટિંગ એક્સપેન્સ, શેડ્યુલ નંબર 4 અને ટોટલ બી. પ્રોફિટ અથવા લોસ એ માઇનસ બી. બે સ્લાઇડમાં આપણે બનાવ્યું છે રેવન્યુ એકાઉન્ટ, ફર્સ્ટ સ્લાઇડ અને આ સેકન્ડ સ્લાઇડ. હવે આપણે બનાવીએ છીએ, રાઇટ ડાઉન કરતા જજો તમારી બુકમાં સાથે સાથે કયા એકાઉન્ટ્સ આપણે બનાવીએ છીએ. રેવન્યુ એકાઉન્ટ છે એ તમારે તમારી બુકમાં બનાવવાનું છે 10 કે 12 લાઇનનું. એના પછી આપણે સેકન્ડ એકાઉન્ટ બનાવીએ છીએ શેડ્યુલ નંબર ફર્સ્ટ નેટ પ્રીમિયમ અર્ન. નેટ પ્રીમિયમ અર્નનું એકાઉન્ટ બનાવવાનું છે. એમાં પર્ટિક્યુલર, ફાયર, મરીન. પણ આમાં શેડ્યુલ નંબર આવે નહીં, કેમ કે શેડ્યુલ નંબર આપણે ઓલરેડી એક ઉપર હેડિંગ આપી દીધું છે એટલા માટે. એનું ફોર્મેટ ફિક્સ છે પર્ટિક્યુલર, ફાયર, મરીન. આ ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને આ થર્ડ સ્લાઇડ. 3 સ્લાઇડમાં આપણે બન્યું છે નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ નંબર ફર્સ્ટ એકાઉન્ટ.
ટોટલ તમારી બુકમાં રેવન્યુ એકાઉન્ટ 12 લાઇનનું, નેટ પ્રીમિયમ એકાઉન્ટ તમે તમારી બુકમાં બનાવશો 15 લાઇનનું. એના પછીનું ત્રીજું એકાઉન્ટ આપણે બનાવવાનું છે શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. એ તમારે બનાવવાનું છે 8 લાઇનનું. એ પણ સેમ ફોર્મેટ પર્ટિક્યુલર ફાયર મરીન. શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. આમાં પણ ફાયર આપ્યું હોય તો ફાયર, મરીન આપ્યું હોય તો મરીન. આમાં શેડ્યુલ સેકન્ડ લખ્યું છે એટલે અહીંયા શેડ્યુલનું કોલમ હવે બનશે નહીં. શેડ્યુલનું કોલમ ખાલી એક રેવન્યુ એકાઉન્ટમાં જ બને છે. એના પછી આપણે બનાવીએ છીએ શેડ્યુલ નંબર 3 કમિશન. કમિશન એકાઉન્ટ બનાવ્યું પર્ટિક્યુલર ફાયર મરીન. કમિશન તમારે બનાવવાનું છે 6 લાઇનનું. એના પછી બનાવીએ છીએ આપણે શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ પર્ટિક્યુલર ફાયર મરીન. ડેબિટ ક્રેડિટ આવે નહીં એક પણ એકાઉન્ટમાં. મરીન પહેલાં હોય તો પહેલાં મરીન લખવાનું અને ઓપરેટિંગ એક્સપેન્સ છે એ એકાઉન્ટ તમારે બનાવવાનું છે 6 થી 7 લાઇનનું. ટોટલ આપણે કેટલા 4 શેડ્યુલ અને એક રેવન્યુ એકાઉન્ટ બનાવ્યું છે. ક્લિયર આટલું? હવે જોતા જઈએ ફર્સ્ટ સમ નંબર 30. એન્ટ્રી આપતા જઈએ જે પ્રમાણે બુકમાં છે એ જ પ્રમાણે બુકમાંથી જ આપણે એન્ટ્રી આપવાની છે. સાંભળતા જજો. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રોવાઇડ ધ ફોલોઈંગ ડિટેલ ઓફ ફાયર એન્ડ મરીન ડિપાર્ટમેન્ટ એઝ ઓન 31/3/2016. એમાં ફર્સ્ટ આપ્યું છે ક્લેમ પેડ. ક્લેમ પેડ કરે છે તો ક્લેમના શેડ્યુલમાં આવે છે આપણે જેમ લખીએ છીએ એમ જ તે. શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ પેડ પ્લસની સાઇન 2 લાખ અને 3 લાખ અમાઉન્ટ આપી છે. પ્લસ માઇનસ કરવું કમ્પલસરી છે. ક્લેમ પેડ ફાયરમાં 2 લાખ, મરીનમાં 3 લાખ. એના પછી લાયબિલિટી ફોર આઉટસ્ટેન્ડિંગ ક્લેમ 31/3/2015 અને 31/3/2016. એટલે 31/3/15 છે એ તમારું લાસ્ટ યર કહેવાય છે અને 31/3/2016 છે એ તમારું કરંટ યર કહેવાય છે. લાસ્ટ યરનું માઇનસ કરંટ યરનું પ્લસ. 31/3/15 લાસ્ટ યર છે અને 16 કરંટ યર છે. લાસ્ટ યર એમાં લખ્યું છે ઉપર કે લાયબિલિટી ફોર આઉટસ્ટેન્ડિંગ ક્લેમ એટલે ક્લેમ માટે આપી છે એટલા માટે ક્લેમના શેડ્યુલમાં આવશે. જો એમાં લખ્યું હોય લાયબિલિટી ફોર આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ તો આપણે પ્રીમિયમના શેડ્યુલમાં લખત. પણ આમાં ક્લિયર કીધું છે ક્લેમ એટલે આપણે લખીએ છીએ ક્લેમમાં. એમાં આપ્યું છે લાસ્ટ યરની માઇનસ થાય. ફર્સ્ટ આપણે શું થાય કરંટ યર પ્લસ અને લાસ્ટ યર માઇનસ. પ્લસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર અમાઉન્ટ આપી છે 30,000 40,000. ફાયર 30,000, મરીન 40,000. એના પછી આપ્યું છે શું થશે લાસ્ટ યરની 31/3/15 તમારું કેવું છે લાસ્ટ યર એટલે શું થશે માઇનસ આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર 20,000 30,000 20,000 30,000. અમાઉન્ટ જે આપી છે એ જ આપણે લખીએ છીએ. એના પછી આપ્યું છે રીઇન્સ્યોરન્સ રિકવરી 10,000 5,000. રીઇન્સ્યોરન્સ રિકવરી મીન્સ ક્લેમમાં આવે. ઓલવેઝ યાદ રાખજો ક્લેમમાંથી માઇનસ થાય. ક્લેમમાં આવે એટલા માટે કોઈ ક્લેમને રિલેટેડ પાછળ ક્લેમ કે પ્રીમિયમ લખ્યું હોતું નથી. પણ તો પણ આપણે શેમાં લખીએ છીએ રીઇન્સ્યોરન્સ રિકવરી ક્લેમમાં. યાદ રાખજો ખાસ માઇનસ થશે 10,000 5,000 જે આપ્યું છે એઝ ઇટ ઇઝ. જેમ એન્ટ્રી આપતા જઈએ છીએ એમ આપણે આમાં લખતા જઈએ છીએ. એના પછી આપ્યું છે ફાયર એક્સપેન્સ. ફાયર એક્સપેન્સ છે એટલે ઓપરેટિંગ એક્સપેન્સના શેડ્યુલમાં આવે છે. શેડ્યુલ નંબર 4માં આપણે એન્ટ્રી આપીએ. શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ એમાં આપણે લખીએ છીએ ફાયર મિટિગેટ એક્સપેન્સ ઓનલી ફાયરમાં આપ્યા છે 5,000. ફાયરના છે એટલે ઓનલી ફાયરમાં, મરીનમાં ડેશ. એના પછી આપ્યું છે પ્રીમિયમ રિસીવ્ડ 5 લાખ અને 8 લાખ.
પ્રીમિયમના શેડ્યુલમાં હવે આપણે એન્ટ્રી આપીએ છીએ. શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ ઓન પ્રીમિયમ રિસીવ્ડ પ્રીમિયમમાં પ્લસ 5 લાખ એન્ડ 8 લાખ. ફાયર 5 લાખ, મરીન 8 લાખ. એના પછી રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 20,000 અને 40,000. રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ શું થશે? માઇનસ પ્રીમિયમમાં, પ્રીમિયમનું જ શેડ્યુલ પ્રીમિયમ લખ્યું છે એટલે પ્રીમિયમમાં માઇનસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 20,000 40,000. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ. કમિશન લખ્યું છે એટલે કમિશનના શેડ્યુલમાં શેડ્યુલ નંબર 3 કમિશન, એમાં લખવાનું છે માઇનસ કમિશન કેડેડ 30,000 એન્ડ 50,000. 30,000 50,000. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ કોઈ પણ હોય, કમિશન, પ્રીમિયમ કે ક્લેમ. એક્સેપ્ટેડ ઓલવેઝ પ્લસ, કેડેડ ઓલવેઝ માઇનસ કમિશન, પ્રીમિયમ કે ક્લેમ. એક્સેપ્ટેડ આપ્યું છે એટલે પ્લસ કમિશન એક્સેપ્ટેડ 20,000 40,000 એઝ ઇટ ઇઝ ફાયરમાં, મરીનના મરીનમાં. એના પછી આપ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 1 લાખ અને 2 લાખ. કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ પણ પ્લસ થાય છે. કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 1 લાખ અને 2 લાખ પ્લસ કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ પ્લસ એક્સેપ્ટેડ પ્લસ અને કેડેડ માઇનસ. અમાઉન્ટ જ આપણે મૂકીએ છીએ, પ્લસ માઇનસ તમારે યાદ રાખવાનું છે. એના પછી ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ શેડ્યુલ એકેયમાં આવતા નથી. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ આવે છે રેવન્યુ એકાઉન્ટમાં. રેવન્યુ એકાઉન્ટનું ફોર્મેટ આપણે લખી રાખવાનું પહેલેથી, સેમ જ ફોર્મેટ રહેશે, એમાં કોઈ પણ ચેન્જીસ આવતા નથી. નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ નંબર ફર્સ્ટ અમાઉન્ટ ક્યાંય મૂકવાની નથી. પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ. અધર ઇન્કમ અમાઉન્ટ ક્યાંય નહીં આવે. એના પછી લખવાનું છે ફાયર અને મરીન. જો અહીંયા મરીન પહેલાં હોય તો મરીન અને ફાયર હોય તો ફાયર. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ બુકમાં આપ્યું છે એટલે અંદર જ લખવાનું. જો એમાં ટેક્સ આપ્યો હોય તો માઇનસ કરવાનો. જો ટેક્સની ઇન્ફોર્મેશન નથી તો ડાયરેક્ટ 25,000 અને 30,000 આઉટર કોલમ મૂકી દેવાના. આમાં લખ્યું છે આપણે પહેલાં 25,000 ફાયરના અને મરીનના 30,000. ટેક્સ માઇનસ કરવાનો ટેક્સ, પણ ટેક્સની ઇન્ફોર્મેશન નથી એટલે ટેક્સ આવે છે ડેશ. એટલે 25,000 ફાયરમાં આઉટર કોલમ અને મરીનમાં 30,000 આઉટર કોલમ. એના પછી આપ્યું છે પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે, પ્રોફિટ થાય છે એટલે એ અહીંયા આવે છે નેટ પ્રીમિયમ ઓન રેવન્યુ એકાઉન્ટમાં. તે શું લખવાનું? પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ. કોઈ પણ એસેટ સેલ કરે છે. આમાં શું કરે છે? એસેટ સેલમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલા માટે આપણે અહીંયા લખીએ છીએ 15,000 અને 20,000. પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ, જેનું આપણે કોલમ ઓલરેડી બનાવેલું જ છે, એમાં આપણે અમાઉન્ટ મૂકી દીધી 15,000 અને 20,000. એના પછી આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. એ આપણે લાસ્ટમાં એન્ટ્રી આપીએ છીએ. એડિશનલ રિઝર્વ એ પણ આપણે લાસ્ટમાં એન્ટ્રી આપીએ છીએ. એના પછી આપ્યું છે સન્ડ્રી એક્સપેન્સ 36,000 28,000. એ આપણે લખવાનું છે શેડ્યુલ નંબર 4માં. ઓપરેટિંગ એક્સપેન્સનું જે અલગ શેડ્યુલ બનાવ્યું છે એમાં શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ, એમાં આપણે લખીએ છીએ સન્ડ્રી એક્સપેન્સ 36,000 એન્ડ 28,000. અહીંયા સેલેરી એન્ડ પોસ્ટેજ લખ્યું છે બાય મિસ્ટેક, તમે અહીંયા સુધારી નાખજો. સન્ડ્રી એક્સપેન્સ લખવાનું છે. સન્ડ્રી એક્સપેન્સ 36,000 અને 28,000.
એના પછી હવે આપણે જે અમાઉન્ટ આવી ગઈ છે એનો આપણે ટોટલ કરવાનો છે. નેટ પ્રીમિયમનું શેડ્યુલ આપણે લાસ્ટમાં ક્લોઝ કરીએ છીએ. ફર્સ્ટ આપણે ક્લોઝ કરીએ છીએ શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. ક્લેમમાં જુઓ ક્લેમ પેડ આવી ગયું, કરંટ યરની અમાઉન્ટ લખી, લાસ્ટ યરની લખી, એક્સેપ્ટેડ આપ્યું નથી તો ડેશ, ક્રેડિટ પણ આપ્યું નથી તો ડેશ, લીગલ ચાર્જ આપ્યા નથી એટલે આ અમાઉન્ટ આમાં બાય મિસ્ટેક ભૂલથી લખાઈ ગઈ છે. પ્લીઝ કરેક્શન કરજો. 24,000 અને 16,000 લીગલ એક્સપેન્સ છે નહીં, એ તમે ભૂલથી લખાઈ ગઈ છે, સોરી. આ તમે ઇરેઝ કરી નાખજો. 24,000 અને 16,000 એટલે ટોટલ આવે છે તમારો 2 લાખ. જુઓ 2 લાખ પ્લસ 30,000 એટલે 2,30,000 માઇનસ 20,000 2,10,000. 2,10,000 માંથી 10,000 જાય છે તો 2 લાખ. લીગલ ચાર્જ છે નહીં 24,000 16,000. પ્લીઝ અહીંયાથી તમે કરેક્શન કરજો. આ અમાઉન્ટ અહીંથી તમે કાઢી નાખજો લીગલ ચાર્જના. સોરી, બાય મિસ્ટેક લખાઈ ગયો છે લીગલ ચાર્જ, એટલે આવે છે 2 લાખ. સેમ એવી જ રીતે મરીનમાં 3 લાખ પ્લસ 40,000 એટલે 3,40,000 માઇનસ 30,000 એટલે 3,30,000. એમાંથી શું કરે છે માઇનસ 50,000 એટલે અમાઉન્ટ આવે છે 3,05,000. ત્રણ લાખ પ્લસ 40,000 એટલે 3,40,000 માઇનસ 30,000 એટલે 3,10,000. 3,10,000 માંથી 50,000 તમે માઇનસ કરો છો એટલે ક્લેમ તમને મળે છે 3,05,000. સોરી, રીઇન્સ્યોરન્સ રિકવરીની અમાઉન્ટમાં મિસ્ટેક છે. રીઇન્સ્યોરન્સ રિકવરી આપી છે 10,000 અને 5,000. 50,000 નથી, અહીંયા ભૂલથી 50,000 લખાઈ ગયા છે, 5,000 જ છે. 3 લાખ પ્લસ 40,000, 3,40,000 માઇનસ 30 એટલે 3,10,000. 3,10,000 માંથી 5,000 તમે માઇનસ કરો છો એટલે આવે છે 3,05,000. અહીંયા બાય મિસ્ટેક રીઇન્સ્યોરન્સ રિકવરી મરીનમાં 50,000 લખાઈ ગઈ છે, 5,000 છે. આ ટોટલ ક્યાં જશે? રેવન્યુ એકાઉન્ટમાં 2 લાખ અને 3,05,000. એને ફર્સ્ટ લઈ જઈએ. રેવન્યુ એકાઉન્ટમાં શેડ્યુલ ફર્સ્ટનો ટોટલ હજી આપણે કર્યો નથી. એના પછી અહીંયા લખ્યું છે આપણે ક્લેમ, એની સામે સેકન્ડ શેડ્યુલ, એમાં લખીએ છીએ આપણે 2 લાખ અને 3,05,000. એના પછી હવે આપણે કરીએ છીએ કમિશનનો. કમિશનનો ટોટલ કરવાનો છે 1 લાખ પ્લસ 20,000, 120 માઇનસ 30 એટલે 90,000, 90,000. 2 lakh plus 40 એટલે 2,40,000 માઇનસ 50,000 એટલે 1,90,000. 90,000 અને 1,90,000. આ ટોટલ પણ આપણે રેવન્યુમાં થર્ડ શેડ્યુલમાં કમિશન સામે લઈ જવાનો છે. એના પછી આપ્યું છે ઓપરેટિંગ, એમાં આપણે કર્યો 36,000 પ્લસ 5,000 એટલે 41,000 અને 28,000. એક જ અમાઉન્ટ આવી છે ને. ફોર ઓપરેટિંગ એક્સપેન્સમાં બધા એક્સપેન્સ પ્લસ થાય છે, 41 અને 28. આને પણ આપણે ક્યાં લઈ જઈએ છીએ? રેવન્યુ એકાઉન્ટમાં. બંને રેવન્યુ એકાઉન્ટમાં જશે. કમિશન શેડ્યુલ નંબર 3 90,000 અને 1,90,000. ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4 41,000 અને 28,000. આનો આપણે ટોટલ કરી દઈએ છીએ 2,90,000 અને 41,000. ટોટલ થશે ટોટલ બી
3,31,000, 3,05,000, 1,90,000, 28,000, એનો ટોટલ થાય છે 5,23,000. અહીંયા આપણે મૂકી દઈએ છીએ. હવે આપણે જોઈએ છીએ શેડ્યુલ નંબર ફર્સ્ટ. નેટ પ્રીમિયમ અર્ન, પ્રીમિયમ રિસીવ્ડ 5,00,000 અને રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 20,000. બાકી કોઈ ઇન્ફોર્મેશન આવી નથી. પ્રીમિયમ કરંટ યરનું નથી આપ્યું, લાસ્ટ યરનું નથી આપ્યું, કેડેડ નથી આપ્યું, ઓપનિંગ બેલેન્સ નથી, ક્લોઝિંગ બેલેન્સ નથી, ક્રેડિટ નથી અને ડેબિટ નથી. જ્યાં જ્યાં ડેશ છે આ તો ફોર્મેટ આપણે જોયું છે. એટલે 5,00,000 નેટ પ્રીમિયમ રિસીવ્ડ પ્લસ એમાંથી આપણે શું કરવાનું છે, રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 20,000 માઇનસ, એટલે આપણને નેટ પ્રીમિયમ મળે છે 4,80,000. એવી જ રીતે 8,00,000 પ્રીમિયમ રિસીવ્ડ, એમાંથી તમારે રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ 40,000 માઇનસ કરો છો એટલે નેટ પ્રીમિયમ મળે છે 7,60,000. તમારે આ બધી વસ્તુ બુકમાં લખવાની કાંઈ જરૂર નથી. જેટલી એન્ટ્રી આવે છે એટલી જ એન્ટ્રી તમારે લખવાની છે. આ તો ફોર્મેટમાં બધું આવે છે એટલા માટે સમજાવવા માટે મેં તમને લખ્યું છે. જ્યાં અમાઉન્ટ નથી આવતી ત્યાં ડેશ કરવાની ને આ બધું લખવાની કાંઈ જરૂર નથી. નેટ પ્રીમિયમ તમને મળી ગયું 4,80,000 અને 7,60,000. હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ ક્લોઝિંગ બેલેન્સ. લખવાનું ફર્સ્ટ, અંદર જ રાખવાનું નેટ પ્રીમિયમ અર્નમાં નેટ પ્રીમિયમનો ટોટલ આપણે 12 મૂક્યો છે. હવે એના નીચે કન્ટિન્યુ કરીને નીચે જ લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. એમાં આપણે લખીએ છીએ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. અનએક્સપાયર્ડ રિસ્કમાં નીચે લખીએ છીએ ફાયર મરીન, FM. બુકમાં આપ્યું હોય મરીન ફાયર તો મરીન ફાયર. એમાં ફર્સ્ટ આપણે લખીએ છીએ ફાયરમાં આપ્યું છે, જો કાંઈ પણ ઇન્ફોર્મેશન ન આપી હોય તો ફાયરમાં 50% અને મરીનમાં 100%. શેના? નેટ પ્રીમિયમના. જો આમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં જોઈએ, additional reserve is to be maintained is to be increased by 10% on premium less reinsurance for both department. બંને ડિપાર્ટમેન્ટમાં 10% ઓછા રીઇન્સ્યોરન્સ પ્રીમિયમથી એડિશનલ રિઝર્વ રાખવાનું છે. Prepare revenue account for both department keeping reserve for unexpired risk according to rule. એને કાંઈ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કની ઇન્ફોર્મેશન આપી નથી એટલા માટે ફાયર ડિપાર્ટમેન્ટમાં ઓલવેઝ 50%, મરીન ડિપાર્ટમેન્ટમાં ઓલવેઝ 100%. ફાયર ડિપાર્ટમેન્ટમાં 4,00,000 નેટ પ્રીમિયમના જ કરવાના, બીજા સેનાએ નહીં. 4,80,000ના 50%, 2,40,000 અને 7,60,000ના 100%, એટલે પૂરેપૂરું લેવાનું. એ નોટ્સ આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે લખાવેલી છે કે ફાયર અને મિસલેનિયસમાં 50% અને મરીનમાં ઓલવેઝ 100%. 2,40,000 ફાયર અને મરીન 7,60,000. 2,40,000, 7,60,000, 50% અને આ 100%. એના પછી અંદર જ રાખવાનું છે હજી પ્લસ એડિશનલ રિઝર્વ. એડિશનલ રિઝર્વ એડ કરવાનું છે. એડિશનલ રિઝર્વમાં એણે શું કીધું છે, ઇન્ક્રીઝ બાય 10% ઓન પ્રીમિયમ લેસ રીઇન્સ્યોરન્સ. લે ઇન્સ્યોરન્સ એટલે કે જે આપણી પાસે પેલું પ્રીમિયમ હતું એ જ તે. કેટલું હતું? 5,00,000.
Additional reserve is to be increased by 10% on premium less reinsurance of both department. બોથ ડિપાર્ટમેન્ટમાં 10% ઓછા પ્રીમિયમથી તમારે એડિશનલ રિઝર્વ રાખવાનું છે. જો તમારી પાસે એને લેસ ઇન્સ્યોરન્સ કીધું છે એટલા માટે આપણી પાસે નેટ પ્રીમિયમ આવ્યું છે 4,80,000. એના 10% એણે કીધું છે 4,80,000ના 10% 48,000. અને એને શું કીધું છે ઇન્ક્રીઝ કરવાનું છે એટલે અંદર તમને આપ્યું છે એડિશનલ રિઝર્વ બુકમાં 50%. એટલે 50 એડિશનલ રિઝર્વ અંદર બુકમાં આપ્યું છે 50,000. 50,000 પ્લસ 48,000 એટલે કેટલું આવે છે એડિશનલ રિઝર્વ 98,000. સેમ પ્રોસિજર મરીનમાં. નેટ પ્રીમિયમ કેટલું છે આપણી પાસે 7,60,000. એના તમારે 10% કરો છો એટલે 7,60,000ના 10% એટલે આવે છે 76,000 પ્લસ અંદર એડિશનલ રિઝર્વમાં આપ્યું છે 1 લાખ એટલે ટોટલ તમને કેટલું થયું 1,76,000. ફરીથી રિપીટ કરીએ શું કીધું છે એડિશનલ રિઝર્વ 10% ઇન્ક્રીઝ કરવાનું છે નેટ પ્રીમિયમનું. નેટ પ્રીમિયમ આપણી પાસે છે 4,80,000 એના 10% એટલે 48,000 અને અંદર આપ્યું છે 50,000 એ એડ કરવાનું છે 48,000 પ્લસ 50,000 એટલે 98,000 અને મરીનમાં 1 લાખ અંદર આપ્યું છે અને નેટ પ્રીમિયમ છે 7,60,000. 7,60,000ના 10% એટલે 76,000 એટલે 1,76,000 એડ કરવાનું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 2,40,000 એડિશનલ રિઝર્વ 98,000 એટલે ટોટલ થાય છે હજી અંદર જ રાખવાનો છે 3,38,000. મરીનમાં 7,60,000 પ્લસ 1,76,000 એટલે આવે છે 9,36,000 એ પણ હજી અંદર જ રાખવાનો છે. એના પછી લખવાનું છે ઓપનિંગ બેલેન્સ. એમાં લખવાનું છે આપણે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. આ ફોર્મેટ ફિક્સ જ છે. ફર્સ્ટ ક્લોઝિંગ બેલેન્સ એમાં રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક પ્લસ એડિશનલ રિઝર્વ. સેમ એવી જ રીતે ઓપનિંગ બેલેન્સ એમાં પણ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ફાયર અને મરીન. ફાયરમાં બુકમાં આપ્યું છે અંદર 2 લાખ એઝ ઇટ ઇઝ લખવાનું છે 2 લાખ અને મરીનમાં આપ્યું છે 6 લાખ એ આપણે લખ્યું 6 લાખ પ્લસ એડિશનલ રિઝર્વ 50,000 1 લાખ પ્લસ 50,000 અને 1 લાખ 2,50,000 અને 6 લાખ અને 1 લાખ એટલે 7 લાખ. હવે ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ તમારે માઇનસ કરવાની છે. 50,000 અને 1 લાખ એઝ ઇટ ઇઝ લખવાના છે આપી દીધા છે અને 2 લાખ અને 6 લાખ પણ બુકમાં આપી દીધા છે ઓપનિંગ બેલેન્સના. 3,38,000 માઇનસ 2,50,000 એટલે આન્સર મળે છે તમને 88,000. હવે એ તમારે આઉટર કોલમ મૂકવાના છે. 9,36,000 માઇનસ 7 લાખ એટલે 2,36,000 એ પણ આઉટર કોલમ મૂકવાના છે. બે કેવા આવ્યા પ્લસમાં અમાઉન્ટ આવી છે. પ્લસમાં આવે તો ઉપરની અમાઉન્ટમાંથી પ્લસમાં આન્સર આવે તો ઉપરની અમાઉન્ટમાંથી માઇનસ. ઉપર આપણી પાસે નેટ પ્રીમિયમની અમાઉન્ટ અંદર રાખી છે 4,80,000. એમાંથી તમે 88,000 માઇનસ કરો છો એટલે ટોટલ આવે છે 3,92,000. ઉપર આપણે મરીનમાં લખ્યું હતું નેટ પ્રીમિયમ 7,60,000 અને એ હવે તમે લખો છો 7,60,000 માંથી 2,36,000 માઇનસ કરો છો એટલે ટોટલ આવે છે 5,24,000. પ્લસમાં આન્સર આવે તો નેટ પ્રીમિયમમાંથી માઇનસ અને માઇનસમાં આવે તો પ્લસ. 88,000 અને 2,36,000 બંને આન્સર તમને પ્લસમાં મળ્યા છે તો નેટ પ્રીમિયમ બંનેમાંથી માઇનસ કર્યા એટલે ટોટલ થયો હવે 3,92,000 અને 5,24,000. આ ટોટલ તમારે હવે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. ફર્સ્ટ શેડ્યુલમાં નેટ પ્રીમિયમ ઓન 3,92,000 5,24,000. હવે આપણે ટોટલ કરીએ છીએ 3,92,000 15,000 અને 25,000 એટલે ફાયરનો થાય છે
4,32,000, મરીનમાં આવે છે 5,24,000, 20,000 અને 30,000 એટલે 5,74,000. ટોટલ એમાંથી બી માઇનસ કરો, એનો ટોટલ આવ્યો 4,32, એમાંથી તમે ટોટલ બી 3,31 માઇનસ કરો છો એટલે આન્સર મળે છે 1,01,000. અને મરીનમાં 5,74,000, એમાંથી તમારે માઇનસ કરવાનું 5,23,000 એટલે 51,000. બંનેમાં પ્રોફિટ આવે છે, એકમાં આવે છે 1,01,000 અને બીજામાં આવે છે 51,000. પ્રોફિટ મળી જાય છે. માઇનસમાં આવે તો લોસ. જરૂરી નથી કે બંને પ્લસમાં જ આવે, માઇનસમાં પણ આવી શકે, એક પ્લસ અને એક માઇનસ. એડિશનલ રિઝર્વની આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ. એડિશનલ રિઝર્વ કર્યું એક વખત સમજી લેજો. આ વર્કિંગ નોટ 4,80,000 10% એટલે 48,000 અને બુકમાં આપ્યા છે 50,000 એટલે 98,000 અને મરીનમાં 7,60,000 એના 10% એટલે 76,000 પ્લસ 1,00,000 એટલે 1,76,000. વર્કિંગ નોટ બતાવી કમ્પલસરી છે એડિશનલ રિઝર્વની. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો.